જોઈશું. કલા વેદનો આવી રહ્યો છે. આતિશભાઈ, ગોદાવરી પાવર પર તમારો શું વ્યૂ બની રહ્યો છે? લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે અહીંયા. આ કાઉન્ટર તમને કેવો લાગે? અને એમનો જે સવાલ છે એ પણ હું તમને જણાવી દઉં. એમને ખરીદી કરી છે 1012 રૂપિયામાં. શું કરવું જોઈએ? અહીંયા એવરેજ કરાય અત્યારના? પાવરની આપણે વાત કરીએ તો એ આયરન ઓર પેલેટ્સ અને સ્પંજ આયરન બનાવે છે. મોસ્ટલી એ એક્સપોર્ટ કરે છે ચાઇનાને, ચાઇના સ્ટીલ પ્લેયરને. સ્ટીલમાં આપણે જોયું છે કે હમણાં રિયલાઇઝેશન જે છે એ ઇન્ડિયાની અંદર બી 80,000 રૂપીસ પર ટનથી ઓલમોસ્ટ 52,000 to 53,000 રૂપીસ પર ટન આવ્યા છે. ચાઇના બી હમણાં થોડુંક સ્લોડાઉન લાગે છે, બટ મને લાગે છે કે મેટલ પ્રાઇસીસ હમણાં એકદમ બોટમ પર છે. અને આગળ જતા મેટલ પ્રાઇસીસ વધશે તો આયરન ઓર પ્રાઇસીસ બી વધશે. તો અગર એમનું કમોડિટી છે અને ગ્રોથ સારી આપશે, રેટ કટનો બી ફાયદો થશે મેટલ સેક્ટરને. તો અગર 1 વર્ષ સુધી હોલ્ડ કરી શકે છે તો હું સમજુ છું કે એમને થોડા એવરેજ કરવા જોઈએ. તો એ યુઝ્યુઅલી લોંગ ટર્મ ઇન્વેસ્ટર જ હોય છે. તો જો તમે 1 વર્ષ પ્લસ જો હોલ્ડ કરવાના હોય તો તમે અત્યારના એવરેજ કરી શકો છો. નેક્સ્ટ સવાલ પર જઈશું. અને નેક્સ્ટ સવાલ જે છે એ સુનિલ મોદીનો આવી રહ્યો છે. ઇરડા 225 કાઉન્ટર છે, 219 રૂપિયાના પ્રાઇસના. હવે એમને કહ્યું નથી કે લોંગ ટર્મ કે શોર્ટ ટર્મ, પર ઇરડા પાવર સેક્ટરની આપણે વાત કરી છે હમણાં. તો આતિશભાઈ, ઇરડા શું કરવું જોઈએ? સેક્ટરની અંદર ગ્રોથ આપણે સારી જોવા મળવાની છે. એક તો મેન્યુફેક્ચરિંગ પર ફોકસ છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર જે છે એ વધારે પાવર કન્ઝ્યુમિંગ હોય છે, તો પાવર ડિમાન્ડ વધશે. બીજું જે ગવર્મેન્ટનું ઈવી પર ફોકસ છે, તો એનાથી બી પાવર ડિમાન્ડ વધશે. ઇરિડા જે છે એ રિન્યુએબલ એનર્જીને ફાઇનાન્સ કરે છે. વેલ્યુએશન થોડું મોંઘું છે, બટ ઓપોર્ચ્યુનિટીઝ હ્યુજ છે. તો અગર એ લોંગ ટર્મ માટે હોલ્ડ કરી શકતા હોય 3-4 વર્ષ સુધી, તો મારી એ હોલ્ડની સલાહ રહેશે. તો પ્લીઝ તમે હોલ્ડ કરજો. આ એક સેક્ટર છે એ ઘણું બૂમિંગ હશે. અહીંયા ઘણું બધું કામ થઈ રહ્યું છે, થશે. એટલે અહીંયા હોલ્ડ કરવાની તમને સલામતી દેખાઈ રહી છે. ભૂમિ શાહનો વિરાટ નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે. ટાટા મોટર્સ 1093 રૂપિયાનું ઓગસ્ટ ફ્યુચર એમને લીધું છે. શું અહીંયા ટાર્ગેટ્સ જોઈ રહ્યા છો અને શું સ્ટોપલોસ બની રહ્યા છે? કેટલા પર લીધા છે એમણે? 1093. ઓકે, જો અગર આપણે ટાટા મોટર્સને જે રીતે અત્યારના મોમેન્ટમ પણ બની રહી છે, ઓવરઓલ આપણે અગર ઓટો સેક્ટરની જ વાત કરીએ તો સારી એવી મોમેન્ટમ બની છે. ફિલહાલ માટે થોડું પોઝ અત્યારના આપણને જોવા મળી રહ્યું છે ટાટા મોટર્સમાં. પરંતુ અહીંયાથી અગર તમે હોલ્ડ કરી શકો છો તો ડેફિનેટલી તમારે હોલ્ડ કરવું જોઈએ. નીચેની સાઈડ પર 1065 ના લેવલનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરમાં તમે 1150 ના ટાર્ગેટ માટે આને હોલ્ડ કરી શકો છો. ઓકે, તો 1056નો સ્ટોપ લોસ રાખજો. 1150ના ટાર્ગેટ માટે તમે અહીંયા ટાટા મોટર્સ ઓગસ્ટ ફ્યુચર હોલ્ડ કરી શકો છો. નેક્સ્ટ પાર્ટ ઓફ જે એમને સવાલ છે એ નજર કરીએ. TCS 80 રૂપિયાનો એમને કોલ લીધો છે 4500 નો. કઈ રીતના જોઈ રહ્યા છો અહીંયા ટાર્ગેટ? અગર હું TCS ની વાત કરું તો TCS મને અત્યારે ઘણો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે કરંટ પ્રાઇસ પર પણ. અને જે રીતના અત્યારે TCS માં મોમેન્ટમ પણ આવી રહી છે, ઓવરઓલ IT સેક્ટરમાં પણ આપણને એક પોઝિટિવિટી બનતી જોવા મળી રહી છે. અને સેમ સાઈડ પર TCS એને બહુ સારી રીતના અત્યારના આઉટ પરફોર્મ કરી રહ્યું છે બધાને. સો TCS એ ડેફિનેટલી હોલ્ડ કરવું જોઈએ. નાના મોટા કોલ રાઇટર્સ અત્યારના છે, એક ટગ ઓફ વોર ચાલી રહી છે કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ વચ્ચે 4500 ના લેવલ માટે. પરંતુ સ્ટોક સક્સેસફુલી એના પર સસ્ટેન કરે છે. 4500 ની ઉપર કન્ટિન્યુઅસલી આપણને મુવમેન્ટ બનતી જોવા મળે છે. તો ડેફિનેટલી આપણને અહીંયાથી એક સારું એવું રનઅપ બનતું જોવા મળી શકે છે, જે લીડ કરી શકે છે ઉપરમાં 4550 થી લઈને 4600 સુધીના લેવલ્સ માટે. તો અહીંયાથી તમારે ડેફિનેટલી હોલ્ડ કરવું જોઈએ. ઓકે, તો ડેફિનેટલી તમે હોલ્ડ કરજો. 4550થી 4600ના લેવલ્સ તમને અહીંયા જોવા મળી શકે છે. તો ડેફિનેટલી અહીંયા હોલ્ડ કરવાની તમને સલાહ મળતી દેખાઈ રહી છે. સાથે જ અહીંયા એક